2018માં અંદાજિત 3000 કરોડ રૂપિયાના CSR ફંડમાંથી બનેલું અને 4 વર્ષની મહેનત બાદ નિર્માણ પામેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તમે સૌએ જોયું હશે. આપણને આઝાદી બાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ બાદ એવું કોઈ વ્યક્તિત્વ નથી મળ્યું કે જેનું આવું ભવ્ય સ્ટેચ્યુ તૈયાર કરી શકાય. પણ લાગે છે કે 77 વર્ષના લાંબા ઇંતજાર પછી આપણને એક એવો ગુજરાતી વ્યક્તિ મળ્યો છે કે જેનું ભવિષ્યમાં એક ભવ્ય સ્ટેચ્યુ બનાવી શકાય. કારણ કે એવું લાગી રહ્યું છે કે 2014 બાદ ભારતના વિકાસનો કોઈ ઘડવૈયા હોય તો એ આ વ્યક્તિ જ છે. આ એક વ્યક્તિ એવેન્જર્સના ટોની સ્ટાર્ક કરતા જરા પણ ઓછો નથી. 2014 બાદ જ્યારે ઉદ્યોગ સાહસિકોનો દુકાળ પડી ગયો છે, વેપારીઓ નથી મળી રહ્યા, સારા ટેલેન્ટ નથી મળી રહ્યા, એવામાં આ એક ગુજરાતી સબ્બર ભારી બનીને પ્રકટ થાય છે અને છેલ્લા 11 વર્ષમાં આ દેશના વિકાસનો ઘડવૈયો બની જાય છે. આ મહાપુરુષનું નામ છે ધ વન એન્ડ ઓનલી સુપર બિઝનેસમેન ગૌતમ અદાણી. $34 billion. That's the loss the Adani Group suffered today. The reason is a lawsuit in the United States. The US government has taken the Adani Group to court. A case has been filed against Gautam Adani. He is the chairman of the group. He has been charged with bribery and fraud. આ વિડીયોમાં તમે જાણશો કે શા માટે ગૌતમ અદાણીનું સ્ટેચ્યુ બનવું જોઈએ. સરકારે તેમને કેટલા કામો આપવા પડ્યા. શું અદાણી સાહેબ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે આ દેશની સરકારો પણ બનાવે છે? શું અદાણી સાહેબ દેશમાં ના હોત તો આ દેશનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ઊભું થઈ શક્યું હતું? નહીં. આ દરેક પ્રશ્નોના જવાબનું વિશ્લેષણ કરીશું આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. 2014 આવતા જાણે ઈશ્વરને ખબર પડી ગઈ હતી કે 2014 બાદ આ દેશમાં કોઈ ઉદ્યોગ સાહસિક નહીં વધે, નહીં ટેલેન્ટ વધે કે નહીં યુવાનોની પ્રતિભા ખીલવાની. આ દેશમાં માત્ર ઢોલ નગારા મંજીરા લઈને વગાડનારું યુવાધન જ પેદા થવાનું છે. ક્યાં વાત કરે? અને એટલે જ ભગવાન શ્રી રામની ઈચ્છાથી આ દેશમાંથી કોંગ્રેસ સરકાર હટી અને નવી સરકારની રચના થાય છે અને શરૂ થાય છે એક નવો પાષાણ યુગ, વિકાસ યુગ. દેશમાં 2014 બાદ અચાનક જ જાણે કામ કરતી કંપનીઓ ગાયબ થવા લાગી, ઉદ્યોગ સાહસિકો ગાયબ થવા લાગ્યા, સ્ટાર્ટઅપ્સ ગાયબ થવા લાગ્યા. તેવામાં એક ગુજરાતી એવેન્જર્સનો ટોની સ્ટાર્ક બનીને આવે છે અને દેશના વિકાસના દરેક કામમાં ટાંગ ઘુસાડે છે, ટેલેન્ટ ઘુસાડે છે. अदानी जी और मोदी जी एक हैं, जिसके हवाई जहाज में प्रधानमंत्री घूमते हैं, जिसके पैसे से भारतीय जनता पार्टी चलती है. Slew of deals across sectors from defense to airports to power almost always went to the Adani Group. पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है. इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा नहीं? ત્યારબાદ તેનો સિક્કો એવો જામે છે કે કોલસો કાઢવો હોય તો અદાણી, રોડ બનાવવો હોય તો અદાણી, ટોલ ટેક્સ ઉઘરાવવો હોય તો અદાણી, ગ્રીન એનર્જી જોઈએ તો અદાણી, એક્સપોર્ટ કરવા પોર્ટ જોઈતા હોય તો અદાણી, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવી હોય તો અદાણી, કોલસામાંથી થર્મલ પ્લાન્ટ ચડાવવા હોય તો અદાણી, કોલસો એક્સપોર્ટ કરવો હોય તો અદાણી, સ્માર્ટ મીટર લગાવવા હોય તો અદાણી, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવી હોય તો અદાણી, ઝૂંપડા તોડીને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા હોય તો અદાણી, ભ્રષ્ટાચાર કરવો હોય તો અદાણી, શિષ્ટાચાર કરવો હોય તો અદાણી. આપણા આ ગુજરાતીએ મોદી સાહેબના વિકાસના મંત્રને એટલો સિરિયસલી લઈ લીધો છે અથવા તો દત્તક લઈ લીધો છે કે હવે આ વિકાસ મોદી સરકાર માટે કામ જ નથી કરતો. આ વિકાસ મોદી સરકારને ભાવ જ નથી આપતો અને એટલે જ રોડ ઉપર તમે જુઓ છો કે ખાડાની વચ્ચે આપણે રસ્તા શોધવા પડે છે, નવા પુલ હેઠા પડી જાય છે, જૂના પુલના સમારકામ નથી થતા. તો આમાં આપણે વાંક સરકારનો કેવી રીતે કાઢીએ ભાઈ? તો શું કદાચ એટલે જ 2019 પછી બીજેપી સરકારે વિકાસ ઉપરથી ધ્યાન હટાવીને આર્ટિકલ 370, રામ મંદિર, હિન્દુ મુસ્લિમ જેવા પોલિટિકલ પ્રોપાગેન્ડા અજમાવવા પડ્યા હતા? વાત તો સહી છે. સાહેબ એક વાત કહું? હા બોલ ભૂરા. તમારી વાત સાંભળીને 2 લાઈન બોલવાનું મન થઈ ગયું. અરે બોલ ને ભૂરા. એક બાજુ ઘાંચીની ઘાણી, બીજી બાજુ અદાણી, તો પછી શા માટે ના ભરાય રસ્તા પર પાણી? रुको जरा सबर करो. જનતા ફૂટી રહી છે જેમ ફૂટે છે ધાણી. જો આમ જ ચાલ્યું 2047 સુધી તો જીવવું પડશે માત્ર પીને પાણી. વાહ ભૂરા, તું તો ભ્રષ્ટાચારીના ભાણાની જોડે જોડે કવિ પણ નીકળ્યો. શું કરું સાહેબ,
હવે ધંધાની કોઈ ગેરંટી નથી, ક્યારે અદાણી ટેક ઓવર કરી લે, એટલે કવિતા લખવામાં હાથ અજમાવું છું. સાચી વાત છે તારી. આવજે. અત્યારે નેતાઓના ભાણા પણ સિક્યોર ફીલ નથી કરતા ભાઈ. તો મુદ્દાની વાત ઉપર આવીએ કે એક ગુજરાતી બોલતી વ્યક્તિ કેવી રીતે મરાઠી બોલવાની જીદ કરનાર દરેક મરાઠીના ઘરમાં પાવર સપ્લાય કરે છે, મહારાષ્ટ્રના દરેક કોન્ટ્રાક્ટ એ પોતે લઈ જાય છે. ત્યારે ખબર નહીં આ અમુક મૂર્ખ કાર્યકર્તાઓ અદાણીની ઓફિસ પર જઈને ધમાલ શા માટે નથી કરતા. હાલમાં જ આપણા અદાણી સાહેબને 40,000 કરોડ રૂપિયાની સોગાદ સરકાર તરફથી મળી છે, અથવા તો સરકાર પાસેથી લીધી છે. જેમ દર વખતે સરકારના મોટા મોટા નેતાઓ આવે છે ને કે ગુજરાતની જનતાને આટલા 1,000 કરોડની સોગાદ, બિહારની જનતાને આટલા 1,000 કરોડની સોગાદ, એવી જ રીતે ગુજરાતના ગૌતમ અદાણીને 40,000 કરોડની સોગાદ. તો આ 40,000 કરોડમાં બે કામ અંદર આવે છે. પહેલું કામ ગોરેગાંવ વેસ્ટ મુંબઈની અંદર 143 એકર જમીનનો રીડેવલપમેન્ટનો પ્લાન. જેવો પ્રોજેક્ટ ધારાવીનો હતો કે ઝૂંપડા તોડીને ત્યાં ડેવલપમેન્ટ કરવાનું, થોડીક જમીન પર મકાન બાંધીને ગરીબોને આપી દેવાના અને બાકીની જમીન વેચવાની પ્રાઇમ રેટ ઉપર. અને આ જે પ્રોજેક્ટ મળ્યો છે તેની કિંમત છે 36,000 કરોડ રૂપિયા. मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है. હવે તમને એમ થશે કે યાર ગૌતમ અદાણીને કેમ આપ્યું? આપવાનું કારણ માત્ર એટલું છે કે મુંબઈની અંદર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જ નથી વધી, કોઈ બિલ્ડર જ નથી દેખાતા સરકારને. કોઈ સારો એવો બિલ્ડર તો જોઈએ ને કે જેણે બિલ્ડિંગ બાંધી હોય ને 20 વર્ષ ચાલી હોય. એક પણ બિલ્ડરની બિલ્ડિંગ કદાચ ત્યાં ઊભી જ નહીં હોય. કોઈ એવો લાયક બિલ્ડર જ નથી, કોઈ એવું નવું સ્ટાર્ટઅપ જ નથી. એટલે ના છૂટકે સરકારે, મહારાષ્ટ્રની બીજેપી સરકારે આ કોન્ટ્રાક્ટ ગૌતમ અદાણી સાહેબને આપવો પડ્યો. અને હું એગ્રી છું એની સાથે, કારણ કે આ દેશમાં કોઈ બિલ્ડર જ નથી વધ્યા. અથવા તો જે બિલ્ડરો બિચારા બીડ કરે એવા હતા એમને ત્યાં ઈડી ને સીબીઆઈ ની રેડ પડી ગઈ. હવે ભ્રષ્ટાચાર કૂદીને એમની ઓફિસમાં ગતો રહ્યો, એમાં સરકારનો શું વાંક? તો ત્યાં તો સીબીઆઈ ને ઈડી તો આવવાની જ છે. અને આપણા ગુજરાતી ભાઈઓ હોય તો એટલું તો માન રાખવું પડે ને. એટલે જ તમે વિચારો, અમેરિકાની સરકારે 6 મહિના પહેલા વોરંટ આપ્યું હતું કે અદાણી સાહેબ અમારી કોર્ટમાં આવો, હાજરી પુરાવો. પણ હજુ સુધી ભારત સરકાર અને ગુજરાત સરકારે આ વોરંટ અદાણી સાહેબના ઘર સુધી નથી પહોંચાડ્યું. શા માટે પહોંચાડવું ભાઈ? આપણો ગુજરાતી ભાઈ છે, આપણો મિત્ર છે, આપણે કેમ એને સપોર્ટ ના કરીએ? हिपोक्रेसी की भी सीमा होती है યાર, પોતાની ટીમમાં રહેલા માણસોને તો સપોર્ટ કરવો જ પડે ને બોસ. અને ભાજપને એ બાબતે માનવું પડે યાર. ભાજપના એમએલએ જે અત્યારે બળાત્કારના આરોપમાં કથિત આરોપી છે અને તે અત્યારે 8 મહિનાથી મળતા નથી, અને મિત્રતા અને અથવા તો પછી સહકર્મી હોવાના નાતે તમે જુઓ એને સરકાર નથી શોધી રહી. क्या बात कर रहे हैं? તો ઇતના તો બનતા હે યાર દોસ્તો કે લીએ. હવે વાત કરીએ બીજા બાકીના વધેલા 4,000 કરોડની. આ તો 36,000 કરોડ થયા. તમે એમ કહેશો કે યાર તને ગણિત નથી આવડતું, પણ શું કરું યાર, 2014 પછી તો સાલું પ્રોબ્લેમ જ થઈ ગયો છે, બધું ગણિત ગડબડ થવા માંડ્યું છે. પણ આ મને યાદ હતું, મેં લખી રાખ્યું. એટલે 4,000 કરોડનો કોન્ટ્રાક્ટ, એટલે કોન્ટ્રાક્ટ નહીં, આ બીજો ફાયદો હતો. નાગપુરની અંદર VIPL, વિદર્ભ ઇન્ડસ્ટ્રીયલ પાવર લિમિટેડ, જે એકચ્યુઅલમાં પહેલા આપણા અનિલ અંબાણીની એટલે કે ગુજરાતીની કંપની હતી, અને અનિલ અંબાણીએ હાથ ઊંચા કરી દીધા હતા. તમને ખ્યાલ હશે કે 49,000 કરોડ રૂપિયા બેંકોના એની પાસેથી લેવાના નીકળતા હતા, જેનું સેટલમેન્ટ માત્ર 455 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું. એટલે આ પ્લાન્ટ કોઈ પર્ટિક્યુલર એક્સિસ બેંક કે કોઈ પ્રાઇવેટ બેંક પાસે જમા હતો, અને એ પ્લાન્ટ 4,000 કરોડ રૂપિયામાં અદાણી સાહેબને આપી દેવામાં આવ્યો. કેવો સરસ ફાયદો! આજે એ જ પ્લાન્ટની વેલ્યુએશન 6,000 થી લઈને 10,000 કરોડ રૂપિયા હોઈ શકે, પણ એ જ વસ્તુ 4,000 કરોડમાં મળી ગઈ. કેમ મળી? આપણો ભાઈ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો આને કહેવાય સરકાર, આને કહેવાય મિત્રતા. મને ગર્વ છે આવી સરકાર ઉપર. શું યાર, આવું વચ્ચે વચ્ચે નહીં નાખો ને ભાઈ તમે. હા, તો વાત કરીએ આ પ્લાન્ટની. 600 મેગાવોલ્ટનો આ પાવર પ્લાન્ટ છે. હવે તમને એમ થશે કે યાર આ પાવર પ્લાન્ટની શું જરૂરત છે યાર? રોડ બનાવે, રસ્તા બનાવે, પોર્ટ બનાવે, એરપોર્ટ ચલાવે, તો હવે આ પાવર પ્લાન્ટ કેમ? અરે ભાઈ, જે કોલસા ખોદ્યા છે અત્યારે, હસદેવનું જંગલ કપાયું, છત્તીસગઢના રાયગઢમાં જે જંગલ કપાયું, જંગલ કાપીને અદાણી સાહેબ જે કોલસો કાઢશે, તો એ કોલસાને શું ખાવાનો છે? હોટેલોમાં સપ્લાય કરશે? એ કોલસામાંથી આ પાવર પ્લાન્ટમાં જશે, ત્યાંથી વીજળી ઉત્પન્ન થશે, અને મુંબઈમાં એ વીજળીનું સપ્લાય થશે, મહારાષ્ટ્રમાં એ વીજળી સપ્લાય થશે. જોયું ગુજરાતી દિમાગ?
A to Z બધું જ આપણું. ના રહેગી ભેંસ ના બજેગી બાંસુરી, સોરી, ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. આ 2014 પછી ને બધું ગડબડ થવા મળ્યું છે યાર મગજમાં. ચલો કઈ વાંધો નહીં. પણ હું તો ખુશ છું ભાઈ કે આપણા ગુજરાતી ભાઈને 36,000 કરોડ ને બીજા 4,000 કરોડનો લાભ મળ્યો, કામ મળ્યું. અહીંયા ગુજરાતમાં ભલે બધા યુવાનો નવરા બેઠા હોય ને 1-1 કરોડ ખર્ચીને વિદેશમાં જતા હોય, એમની પાસે છે પૈસા તો જાય વિદેશમાં. ભલે યુવાનો સચિવાલયમાં ગાંધીનગરમાં બેસીને ધરણા કરતા હોય નોકરી માટે, પણ આપણા એક ગુજરાતીનો આટલો સરસ, આટલો મોટો ફાયદો થયો છે કે લાખો યુવાનોનો ફાયદો જે થવાનો હોય એટલી જ એમાઉન્ટનો ફાયદો આ એક વ્યક્તિને થયો છે. તો થયો તો ખરો, આપણા ગુજરાતને મળ્યા તો ખરા પૈસા. તમે પોઝિટિવ વિચારો યાર. गजब बेइज्जती है. પાછું અને તમે એ તો જુઓ કે ભાઈ ઇન્ડિયામાં, ભારતમાં એવી કોઈ કંપની જ નથી કે જે થર્મલ પાવર પ્લાન્ટ ચલાવી શકે. એવો કોઈ ઉદ્યોગ સાહસિક જ નથી, એવું કોઈ નવું સ્ટાર્ટઅપ જ નથી. તો કેવી રીતે આ અદાણીને પ્રોજેક્ટ ના જાય? ભાઈ અદાણીને જ મળવો જોઈએ ને. અદાણીને છોડીને આ દેશની અંદર ટેલેન્ટ શું છે મને કહો. અદાણીને છોડીને આ દેશમાં કઈ કંપની છે કે જેની તાકાત છે? આપણા બીજા ગુજરાતી ભાઈ જે મોટા ભાઈ છે બરાબર, એ એમના બીજા ફિલ્ડમાં છે. બંને ભાઈઓ ફિલ્ડ વેચી લીધા છે. તો પેટ્રોકેમિકલ્સને લગતા કામકાજ હું સંભાળીશ, ટેલિકોમને લગતા કામકાજ હું સંભાળીશ, ને બીજો પાર્ટ જે છે બાકી બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ જેટલું કામ છે તમે સંભાળો. આપણે બે ગુજરાતી ભાઈ મળીને એટલી મહેનત કરશું કે ભવિષ્યમાં 2 સ્ટેચ્યુ બીજા ઊભા થાય સરદાર વલ્લભ પટેલની પાછળ, એક અંબાણીનું, એક અદાણીનું. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. પણ મુખ્ય પ્રશ્ન જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો કે શું ભારતમાં 2011 પછી કોઈ કંપનીઓ વધી નથી, અથવા તો બધા જ કામ શા માટે અદાણીને મળી રહ્યા છે? તો આપણે માત્ર એક મહારાષ્ટ્રનું ઉદાહરણ લઈએ કે મહારાષ્ટ્રમાં કેટલા કામ છેલ્લા 11 વર્ષમાં આપણા ગુજરાતી ભાઈને મળ્યા છે. बाप रे, ये तो धोती खोल रहा है. પહેલું કામ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ 95,790 કરોડ. આ જેટલા પણ આંકડા હું આપીશ તે અંદાજિત આંકડા છે, એટલે આગળ પાછળ થોડાક થઈ શકે પણ એટલા બધા પણ નહીં થાય. જેમ કે પેલા 15 લાખ રૂપિયા આપણા એકાઉન્ટમાં આવવાના હતા, એટલું બધું ડિફરન્સ નહીં આવે. પછી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ. આ જે એરપોર્ટ છે એનું સંચાલનનું કામ તો છે જ એમની પાસે. GVK જે કંપની છે એમાં પોતે એમાં સ્ટેક લઈ લીધો છે. એ સિવાય નવી મુંબઈમાં એક એરપોર્ટ બનવાનું છે, તે એરપોર્ટનું 16,700 કરોડનો ટેન્ડર એમને મળ્યો છે. ત્યારબાદ ટિરોડા થર્મલ પાવર પ્લાન્ટ 20,000 કરોડનું ટેન્ડર. તમને થતું હશે કે યાર તમે બહુ રીલો જોઈ હશે અદાણીની કે જંગલ કાપે છે અદાણી, જંગલ કાપે છે કોલસો કાઢવા માટે. તો શા માટે કોલસો કાઢવા માટે? અદાણીને કઈ કોલસો થોડી ખાવો છે? એનું પરિવાર એટલું મોટું છે કે અદાણી સાહેબ કોલસો ખાઈ લેવાના? એકચ્યુઅલ આ કોલસો જોઈએ છે આ થર્મલ પાવર પ્લાન્ટ ચલાવવા માટે, તેમાંથી ઇલેક્ટ્રિક સપ્લાય કરવા માટે, તેમાંથી જે સ્માર્ટ મીટરમાંથી વીજળી જવાની છે લોકોના ઘરમાં એ સ્માર્ટ મીટર લગાવવા માટે. હજુ સાંભળો, સ્માર્ટ મીટર 13,888 કરોડનો કોન્ટ્રાક્ટ લીધો છે સાહેબે મહારાષ્ટ્રના મુંબઈમાં ને બધા એરિયામાં સ્માર્ટ મીટર ફિટ કરવાના. ત્યારબાદ MSEDCL પાવર સપ્લાય 40,000 કરોડનું કામ છે સાહેબ. ત્યારબાદ મોતીલાલ નગર કોન્ટ્રાક્ટ 36,000 કરોડ જે હમણાં હાલમાં મળ્યો. ત્યારબાદ VIPL અધિગ્રહણ 4,000 કરોડનું ટેન્ડર એમને મળી ગયું, એટલે એમની કંપનીએ અધિગ્રહણ કરી લીધું. એમની જ કંપની હતી કદાચ, મને લાગે બીજી કોઈ કંપનીઓ આ દેશમાં હશે નહીં બિડિંગ કરવા વાળી. AEML ટેન્ડર 2,400 કરોડ રૂપિયા. પનવેલ ટાઉનશીપ બનાવવાનું કામ 10,000 કરોડ રૂપિયા. ટોટલ 1,89,000 કરોડ રૂપિયા અંદાજિતનું કામ 11 વર્ષમાં અદાણી સાહેબે માત્ર મહારાષ્ટ્રમાંથી મેળવ્યું છે. હવે તમે વિચારો. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. અદાણી સાહેબ મહારાષ્ટ્ર ચલાવે છે કે નહીં? અદાણી સાહેબ ના હોત તો મહારાષ્ટ્રનું શું થાત? એમના ઘરે વીજળી પહોંચત, એમને ત્યાં ફ્લાઇટો લેન્ડ થાત, અને પછી આજ આપણા મહારાષ્ટ્રના અમુક ચુનિંદા લોકો આખા મહારાષ્ટ્રની કોમ્યુનિટીનું નામ બદનામ કરી રહ્યા છે, ગુજરાતીઓને મારીને કે યુપી બિહાર વાળાને મારીને કે ભાઈ ના મરાઠી બોલો. એટલે એ તો જુઓ ભાઈ કે ગુજરાતી માણસ તમારું આખું મહારાષ્ટ્ર ચલાવી રહ્યો છે યાર, તો કમસે કમ એની તો શરમ કરો. હા, તમારે દાદાગીરી બતાવવી હોય, તમારે વટ બતાવવું હોય તો જઈને ગૌતમ અદાણીને કહો કે મરાઠી બોલને કા ઇધર આને કા. તો જુઓ પછી ગૌતમ અદાણી સાહેબ મરાઠી બોલે છે કે તમને ગુજરાતી બોલાવડાવે છે. બાકી મને કોઈ વાંધો નથી, મને કોઈ વ્યક્તિ મરાઠી શીખવાડે તો હું તો બોલવા તૈયાર છું. મારે તો નવી ભાષા શીખવી જ છે, થોડું ઘણું આવડે બી છે. કાઈ ઝાલા તુમી કસા હે, તો થોડું ઘણું મરાઠી તો હું પણ બોલી લઉં છું, સમજી પણ લઉં છું ને મને ગમે છે મરાઠી. મરાઠી માણસો પણ ગમે છે, પણ આ અમુક કાર્યકર્તા જે છે ને યાર,
છૂટફૂટ કાર્યકર્તા, એ લોકો રાજનીતિ માટે થઈને મરાઠી ભાષાને બદનામ કરી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. તો તમે જોયું કે કેવી રીતે આપણા ગૌતમ અદાણી સાહેબ છેલ્લા 11 વર્ષમાં માત્ર મહારાષ્ટ્રની અંદર 1,89,000 કરોડના અંદાજિત કામ લઈ જાય છે, જે સાબિત કરે છે કે આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પછી જો કોઈનું સ્ટેચ્યુ બનવું જોઈએ તો એ માત્ર ને માત્ર ગૌતમ અદાણી સાહેબ છે, અને જે આધુનિક ભારતના એટલે કે 2014 પછીના ભારતના ઘડવૈયા કહી શકાય. કારણ કે આ તો માત્ર મહારાષ્ટ્રનું કામ હતું. તમે ગુણ્યા જેટલા રાજ્યો છે એ કરી લો તો આ આંકડો ભારતની જીડીપી ને ક્રોસ કરી જાય એમ છે. તો ધન્ય છે ગૌતમ અદાણી સાહેબને. હું પ્રાર્થના કરું છું કે જલ્દીથી જલ્દી એમનું આવું ભવ્ય સ્ટેચ્યુ બને. તમારું શું માનવું છે આ વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું દેશમાં યુવા ટેલેન્ટ વધ્યું છે, ઘટ્યું છે કે ખતમ જ થઈ ગયું છે, કે કોઈ કંપનીઓ જ નથી જેના કારણે થઈને અદાણીને આ કામ આપવું પડે છે. તો જાગતા રહેજો, જગાડતા રહેજો અને જાગો ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરી લેજો, જોતા રહેજો. જય હિન્દ.